નમસ્કાર મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સાયક્લોનિક સિસ્ટમ જે મજબૂત થઈ હોવાથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસે તે અંગે આજે તમને જણાવીશું. તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોડસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડા, શામળાજી અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર 4 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. અને ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણા, વીરપુરના વિસ્તારોની અંદર વરસાદ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર વરસાદ ગમરોળી નાખશે. તો ખાસ કરીને આ વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. અને ખાસ કરીને ખેડાના મહેમદાવાદ, વસો, ગલતેશ્વર, ઠાસરાના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પંચમહાલના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, વોરમાપ, શહેરાના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર પણ 4 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના ચિનોર સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. અને ખાસ કરીને જોવા જઈએ તો છોટાઉદેપુરના વિસ્તાર હોય આ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. છોટાઉદેપુરના સંખેડા, બાડલી, કાટના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર 4 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. સર્વે નોંધ લેવી. ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગરના માણસા, કલોલ, દહેગામ અને મહેસાણાના ઊંઝા, વિસનગર, જોટાણા, ગોઝરિયા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ વિસ્તારોની અંદર 3 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાટણના હારીજ, સમીના વિસ્તાર હોય, સિદ્ધપુરના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. પાટણના સાતનપુરના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ગિરિમાળામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠાના વાવ, થરા, ડીસા, કાંકરેજ, ધાનેરા અને લાખણી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત દાંતીવાડાના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આ વિસ્તારોની અંદર પણ 4 થી 7 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો અરવલ્લી, ગિરિમાળામાં રાજસ્થાન નજીક આવેલા અંબાજી દાતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડ બ્રહ્મા, પોશી, નાયડા સહિત વડાલી આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આ વિસ્તારોની અંદર 4 થી 8 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે. અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 25 થી 30 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને હવે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર ભાવનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, ધારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આગામી 2 દિવસ બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધી શકે છે. હવે આપણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદાના વિસ્તાર હોય અને વલસાડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોને અડી આવેલા વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ડાંગના આહવા, વઘઈ, સુબીર અને નવસારીના ગણદેવી, વાસંદા, ગેરકામ સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. અને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા અને
તાપીના ઉત્સન નિઝર કુકરમંડાના વિસ્તારમાં ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને નવસારીના ગણદેવી વાસંદા ગેરગામના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં દાહોદના જાલોદ, ફતેપુરા, સંજલી, સિંગવડ, દેવગઢ, બારિયા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. સર્વે નોંધ લેવી મધ્ય ગુજરાતમાં. તો આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આગામી 2 દિવસની અંદર કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસા સહિત અનેક વિસ્તારો, નલિયા સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. હાલ કચ્છમાં 2 થી 3 ઇંચ આજુબાજુ વરસાદની આગાહી કરવામાં આવેલ છે. સર્વે નોંધ લેવી.